કિશનભાઈ એક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા જે 2 ટર્મ સુધી મિનિસ્ટર રહી ચૂક્યા છે, 7 ટર્મના ધારાસભ્ય છે, એ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની અંદર જતા હતા. એમને એમએલએ નું બોર્ડ મારેલું હતું, એમને રોક્યા અને એમને કહ્યું બોર્ડ ઉતારી દો. એમને પોતાનું આઈડેન્ટિટી કાર્ડ બતાવ્યું તો એ યુપીનો એક પોતાની જાતને આઈપીએસ થઈ ગયો. એટલે એવું સમજે છે કે અમે આવા સિનિયર નેતાનું ઉપમાન કરીએ કે બોર્ડ ઉતારી દો. પેલા ધારાસભ્યએ કાર્ડ બતાવ્યું તો એવું કહે છે કે તમે ધારાસભ્ય છો એવી શું ખાતરી? તો આવા જે લુચ્ચા અધિકારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીના આવા સિનિયર અને સન્માન નેતા હોય એ પાર્ટીની ડિસિપ્લિનના લીધે ના બોલી શકે. બાકી જો આવો ભલે આઈપીએસ હોય, સિનિયર આઈપીએસ હોય અને આઉટ સ્ટેટમાંથી આવી અને અમારી સાથે એવું વર્તન કરે તો એને ખબર પડી જાય અમારું તો જે થવું એ થાય. કિશનભાઈ કાકા, ઘટના કયા વિસ્તારની હતી? કિરીટભાઈ, કયા વિસ્તારની ઘટના હતી? મારે મીડિયા સમક્ષ નથી કેવું, બરાબર? આ માટે એમને કાકા ધવલસિંહ કે હવે આપું કઈ જ દિયો કોઈ ધવલભાઈ અમે પણ જ્યારે અમને કોઈ નેતાએ ખાનગી વાત કરી હોય તો અમે મીડિયાની અંદર તે પ્રસિદ્ધિ ના કરી શકીએ, કેમ કે તમારી પાર્ટી પાસે નેતાનું નામ ના આપો, આઈપીએસ નું નામ તો આપો. નેતાનું નામ ના આપો. આઈપીએસ કોઈ સાબરકાંઠાનું આઈપીએસ, બરાબર, એક બિહારમાંથી કે યુપીમાંથી આવી અને એમ સમજે કે હું ગુજરાતનો દાદા થઈ ગયો છું અને એક ધારાસભ્ય તમારી વાત સાચી હોય તો આ બધું ના ચાલે. ના ચાલે, ના ચાલે, બરાબર. હું તો કોઈ કાલે એનો વારો છે, કાલે આપણો વારો, કિરીટભાઈ તમારો વારો આવે. પરંતુ તમારી ધવલભાઈ તમે અપક્ષમાંથી ચૂંટાયેલા છો, હું કોંગ્રેસમાંથી ચૂંટાયેલો છું. તમને કે મને કોઈ ડિસિપ્લિન મળતી નથી.